તો વેલકમ બેક માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં છો? કારણ કે આજે ગઢવીભાઈ ભેગું જવાનું થયું હોય અચાનક, કારણ કે ફોન કર્યો તો મને કે 9 વાગે તૈયાર થઈ જાય છે. કારણ કે એ ભાઈ મને ગાડી શીખવાડવાના છે આઈસર. તો અત્યારે અહીંયા આઈસર પડ્યું છે, કારણ કે સોફા ભરવાના છે. તો મને રિટર્નમાં ગાડી ચલાવવા દેશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે અત્યારે અમે માવો બનાવીએ છીએ ને અત્યારે મજૂર બધા જમવા બેઠા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ગાડી ભરાઈ ગઈ છે અને અત્યારે ત્રણ ગાડી નીકળી ગઈ છે. તો આપણે જઈએ છીએ કઈ બાજુ જવાનું છે આપણે માલવિયા ચોકે જવાનું છે. તો અત્યારે અમે નીકળી ગયા છે હરિપરના પાટિયાથી. તો અત્યારે અમે બસ ગાડી જયેશ છે એની પાછળ અમે નીકળી ગયા. તો મારા ગઢવીભાઈ ગાડી આપે ભાઈ મને કહે કે તું રિટર્નમાં ખાલી હોય ત્યારે તું આપી લેજે, કાંઈ વાંધો નહીં. પણ પગમાં રહેજો, તમને બતાવું. અહીંથી અમારું ઘર આવી જાય. તો બતાવું તમને બહારનું બધું. કારણ કે બ્લોગમાં મજા આવશે જોવાની. પહેલી વાર હું આઈસર રાખવાનો છું મારે જો, કારણ કે ગાડીમાં સોફા ભર્યા છે અને ગાડી ફૂલ ભરેલી છે, લોડેડ ગાડી છે. તો કારણ કે ગાડી લોડેડ ગાડી હોય આપણી દેખાવ ગાડી હોય તો શીખવા માટે ખાલી અત્યારે શીખવું પડે અને ધીમે ધીમે શીખશું. અને અમારા ગઢવીભાઈ છે તે અમને શીખવાડશે. તો ગઢવીભાઈ કેમ છો? ગઢવીભાઈ મોજમાં જ હોય, કારણ કે બસ મજામાં જ મોજ કરવાની બધી. ત્રણ ગાડીઓ આવી ગઈ છે ને, તો બસ ખાલી થાય છે ગાડી. તો એક ગાડી ખાલી થઈ ગઈ છે, તો જોઈ શકો છો તમે. અને અમારી ગાડી અત્યારે છેલ્લે હતી એટલે ત્રીજો વાળો આવ્યો છે. તો આરામથી ખાલી કરે છે બધા. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. 2 ગાડી ખાલી થઈ ગઈ છે અને ત્રીજી ગાડી અમારી છે ઘરીને આવી ગઈ છે અને અત્યારે ખાલી થાય છે. તમારા ગઢવીભાઈ આતે હે. બસ આ લોકો નીકળ્યા છે, અમારી ગાડી ખાલી થઈ જાય બસ ત્યાર પછી અમે નીકળશું બધા. તો ભાઈ લોકોની તો અમે નીકળી જાઓ. તો ચાલો અંદર બેઠીએ આપણે. તો કાલે આ લોકોને ઉદ્ઘાટન છે, તો અમે સોફા ઠલવવા આવ્યા હતા. તો અમારી સોફાની ગાડી ખાલી થાય છે, તો ખાલી થઈ જાય એ પછી અત્યારે અમે ઘરે જઈને સૂઈ જશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો
હું પછી મને કદાચ રિટર્નમાં આપશે, અત્યારે ખાલી થઈ જાય તો ગાડી કહીશ તો મને શીખવાડો, તો શીખવાડશે ગઢવીભાઈ. તો અત્યારે અમે આ મોલ છે કંઈક મહેલ છે એવું કંઈક છે આવડું, તો ત્યાં આપણે અત્યારે છીએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અત્યારે અમે નીકળી ગયા છીએ અને ખાલી ગાડી કરીને અત્યારે અમે ઘરે જઈએ છીએ. તો અત્યારે પુલ ઉપર હમણાં ચડવાના જ છે, તો સ્વામિનારાયણનું મંદિર તમને બતાવું. ગઢવીભાઈ અમને રોદા બહુ ખવડાવે હે ગઢવીભાઈ, રોદા બહુ ખવડાવો હારા એવું હે. બસ ત્રીજા કમેન્ટ કરી દીધો તમારા ભાઈને કેવી ગાડી ફાવે છે. તો અત્યારે મને ગઢવીભાઈ આપી છે. તો ગઢવીભાઈ કેમ છો, મજા કેવી હાલે છે ગાડી? અરે જોરદાર. તો ગાઈસ અત્યારે મને ગઢવીભાઈએ ગાડી આપી તો મારા મનને શાંતિ થઈ ગઈ. તો ગઢવીભાઈ મારી સામે દાંત કરે, કારણ કે મેં આજે પહેલી વાર આમ કે બીજી વાર, કારણ કે મેં બીજી વાર ગાડી આપી, કારણ કે મારા હરદેવભાઈની આ ગાડી છે એના માલિકની. તો હરદેવભાઈએ મને એકવાર આપી હતી ને ભાઈ આજે મને ગઢવીભાઈ આપી છે. તો આ બ્લોગ અહીંયા એન્ડ કરું છું ને બસ અત્યારે તમને બધાને ગુડ નાઇટ કહીને અત્યારે વાગી જશે 1-2 વાગી જશે. તો કન્ટિન્યુ હવે નહીં કરું, તો અત્યારે હવે હું ભાઈ ગઈ ગુડ નાઇટ કરી નાખીએ આપણે. તો બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ગુડ નાઇટ, બાય બાય.